बोले श्री बाल कृष्ण भगवान की जय। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। सब देवता आसन विराजिया, पधारो पवन कुमार श्यावर रामचंद्र की जय। एक बार एक राज दरबार अने राजा बहुत धर्म प्रेमी, तेना राजनी अंदर कोई साधु संत फकीर कोई गरीब माणस आवे ई कोई दी खाली हाथे पाछा न जाए। धार्मिक अने प्रेमाळ राजा हता। आ राज्यनी अंदर ई राजा एटला धर्म प्रेमी हता, भक्ति भाव में बहु मानता। हवे गामनी अंदर एक सेठ अने आ सेठ बहु धनी हता। नानपणथी तेना लग्न थई गयेला। तेनी धर्मपत्नी हती ए पण भक्ति भाव में हता। जेटला धनवान सेठ हता ने एटला लोभी पण हता। एक बार ये लोभी सेठना घरे एक गरीब याचक आवी अने कहेवा लाग्या के मारे मारा बाळकने उपनिषद एटले के जनोय धारण करावी छे, तो सेठ मने कांईक मदद करो। એટલે શેઠ કહેવા લાગ્યા કે ભાઈ આયા કાંઈ મદદ થાય નહીં, તમે ગામમાં ફરો ત્યાં તમને મદદ મળી જાય તો ભલે। આ ગરીબ યાચક હતો એ શેઠના ઘરે એટલે કે શ્રીનિવાસની અંદર ગયો। ત્યાં તેના ધર્મપત્ની હતા। એને કીધું કે બહેન, મારે મારા દીકરાને यज्ञोपवीत संस्कार करवो तो मने कांईक मदद करो। शेठना धर्मपत्नी दयालु तो हता ज, पण घरनी अंदर कोई दी पतिने पूछा वगर कांई कराय नहीं, एटले समजावीने कहेवा लाग्या के अरे भाई, अमारा घर अंदर जेटली लक्ष्मी छे ने ई बधी शेठनी ज छे, એટલે મારાથી એમાં કાંઈ કરાય નહીં। એટલે યાચકે કીધું કે પણ બહેનજી, આ તમારા શરીર ઉપર જે નાકની વાળી છે ને એ તો તમારા પિતાની છે। શેઠાણી એકદમ સમજી ગયા એટલે એને કીધું કે હા ભાઈ, લે હું તને આ વાળી આપું। શેઠે आ गरीब ब्राह्मण ने पोतानी नाकनी वाળી आपी दीधी। हवे आ गरीब ब्राह्मण नाकनी वाळीना पैसा तो करवा पड़े, एटले ज्यां सेठना बैठा था न्या एनी दुकाने ज गया के सेठ, मारी पासे आ सोनू थोड़ुंक छे, तो आ सोना उपर मने पैसा थोड़ाक आपशो। सेठे तो सोनू देखू એટલે તરત જ હા પાડી, એટલે કે લાવો સોનું। જ્યાં શેઠના હાથની અંદર ઘરેણું આવ્યું એટલે શેઠ તો તરત ઓળખી ગયા કે અરે આ તો શેઠાણીના ઘરેણા છે, પણ આની પાસે ક્યાંથી આવ્યા છે। એટલે પોતાની જે તિજોરી હતી ને એ તિજોરીની અંદર આ વાળીને મૂકી દીધી અને યાચકને કીધું કે તું કાલ આવીને મારી પાસેથી પૈસા લઈ જાય। યાચક તો પોતે જતો રહ્યો।
સાંજના શેઠ ઘરે આવ્યા. ઘરે આવી અને શેઠાણીને પૂછવા લાગ્યા કે તમારા ઘરેણા ક્યાં છે? શેઠાણી એકદમ ચૂપ થઈ ગયા, કારણ કે શેઠની સામે ખોટું બોલાય નહીં. ભક્તિવાળા હતા એટલે ખોટું તો બોલાય નહીં. એટલે એકદમ ભગવાનના મંદિરની અંદર જઈ પોતે જ્યાં દીવાબત્તી કરતા હતા કૃષ્ણ ભગવાનની હામાં બેહી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન, હવે મારી લાજ તમારા હાથમાં છે. કારણ કે હવે શેઠ મને પૂછશે એટલે મારે સાચી વાત કરવી પડશે, ખોટું બોલાય નહીં. અને સાચી વાત કરું તો ઓલા જે યાચક આવ્યો તો એને શેઠ ગમે ત્યાંથી ગોતીને મારશે. એટલે શેઠાણી તો મનની અંદર મૂંઝાવા લાગ્યા અને ભગવાનને સમક્ષ એક ગ્લાસની અંદર થોડુંક ઝેર લઈ અને ઝેર પી પોતાનો પ્રાણ દેવાની તૈયારી કરી નાખી. હવે જેવા ઝેર પીવા માટે જાય છે ત્યાં ગ્લાસમાંથી કાંઈક અવાજ આવ્યો. શેઠાણીએ આમ તેમ જોયું પણ કાંઈ દેખાણું નહીં. એટલે ગ્લાસમાં એને પોતાનો હાથ ગ્લાસની અંદર નાખ્યો તો અંદર જે વાળી શેઠાણીની હતી એ જ વાળી એના હાથમાં આવી એટલે એકદમ શેઠાણી બહાર આવી અને શેઠના હાથમાં ઘરેણું મૂક્યું. એટલે શેઠ તરત ઓળખી ગયા, ઘરે આ તો એ જ ઘરેણું છે, તો અહીંયા છે અને મેં તેજુરીમાં મૂક્યું છે. શેઠ પછી કાંઈ બોલ્યા નહીં. બીજા દિવસે સવારમાં જઈ અને તેજુરી ખોલી તો અંદર વાળી હતી નહીં. મનની અંદર વિચાર કર્યો કે આજે યાચક આવ્યો કોઈ સાધારણ યાચક નહીં હોય, કારણ કે મેં વાળી અંદર મૂકી હતી તો અહીંયા મારા ઘરે પાછી કેમ જતી રહી. એટલે યાચકને ગમે એમ કરીને ગોતીને પોતાએ માફી માંગી અને યાચકને જે કાંઈ જોતું હતું એ પૈસા ટકા દીધા. ઘરે આવીને શેઠાણીને પૂછવા લાગ્યા કે શેઠાણી, મને હકીકતની વાત કરો. ત્યારે શેઠાણીએ જે કાંઈ વિના બની હતી ને એ બધી સાચી કહી દીધી. એટલે શેઠને હૃદય પરિવર્તન થઈ ગયું. ભક્તિમય જીવન જીવવા લાગવાનું નક્કી કરી નાખ્યું કે ભગવાન જે કરે, માણસ જાણે મેં કર્યું કરતલ દુજા કોઈ આદરા અધોચરે હરી કરે સો હોય. એટલે ભગવાન જે કરતા છે એ હારા હાટું કરતા છે. ભગવાને પોતાની જેટલી મિલકત હતી ને એટલી બધી દાન દક્ષિણા કરી નાખી અને ઘરની અંદર એક રૂપિયો ન રહેવા દીધો અને ભક્તિના માર્ગ ઉપર ચડી ગયા. હવે ભક્તિના માર્ગ ઉપર ચડી ગયા એટલે એને વિચાર કર્યો કે હવે કોઈ સાધુ સંતના ચરણમાં વયો જાવ. હવે ગામની અંદર આ રાજાના ગુરુ હતા એના ચરણની અંદર ગયા. શેઠમાંથી એને સંત બનાવી દીધા. સંત બની ગયા એટલે એનું નામ માધવદાસ પાડી દીધું. હવે ધનીરામ શેઠ હતા એ માધવદાસ થઈ ગયા. માધવદાસ તો ગામની અંદર જઈ અને ભિક્ષાવૃત્તિ કરી અને શેઠ અને શેઠાણી બે ભક્તિના માર્ગ ઉપર ભગવાનની સેવા પૂજા કરે. ધંધા બંધા બધા મૂકી દીધા, એકદમ ભક્તિના માર્ગ ઉપર ચડી ગયા. ઘણા વર્ષો વીતી ગયા. શેઠ તો પોતે ભગવાનના નામની માળા બધી સવાર સાંજ સત્સંગ કરે. રાજાના ગુરુ જે હતા એ રાજા પાસે માધવદાસના વખાણ કરવા લાગ્યા કે આ આપણા ગામની અંદર જે માધવદાસ રહ્યા ને એ વૈરાગ પંથ બહુ છે, બહુ વૈરાગી થઈ ગયા છે, એને જરા પણ લોભ લાલચ નથી. રાજાએ વિચાર કર્યો કે બાપુ આટલા બધા વખાણ કરે છે તો લાવ એકવાર માધવદાસને અહીંયા બોલાવી અને દાન દક્ષિણા દઈને એને લાલચમાં નાખું. એટલે માધવદાસને રાજની અંદર બોલાવવામાં આવ્યા. માધવદાસને ચોખાનું દાન દીધું.
પણ ચોખાની અંદર રાજાએ સાચા રત્ન હીરા હતા ને એ હીરા આમાં નાખી દીધા. માધવદાસ તો ભગવાન ઠાકર લેખે લઈ અને ઘરે આવી પોતે તો ભક્તિની અંદર લાગી ગયા. જે ભિક્ષાવૃત્તિની થેલી હતી ચોખા એ પોતાના ધર્મપત્નીને આપી દીધા. ધર્મપત્નીએ ચોખા લઈ અને એ ચોખા જોવાનું કામ કરતા એમાં હાચા હીરા દેખાણા. એટલે એક એક હીરો વીણી નોખા કાઢી અને ચોખા હતા એની રસોઈ બનાવી નાખી અને હીરા હતા એ બધાય પોતાના ઘરની પાછળ કચરા હતા એ કચરામાં ફેંકી આવ્યા. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા 6 દિવસ સુધી રાજાએ ચોખાની અંદર હીરા નાખ્યા. 6થા દિવસે રાજાએ પોતાના ગુરુને કીધું કે બાપુ તમે કહેતા કે માધવદાસ બહુ વૈરાગી થઈ ગયા છે અને જરા પણ લોભ નથી, પણ હું 6 દી થયા એને આ હીરા આપું છું તો એને હીરાનો લોભ લાગ્યો છે. ગુરુ મહારાજ કે એવું બને નહીં. રાજા કે તો હાલો આપણે માધવદાસના ઘરે જઈને જોઈ આવ્યા. રાજા અને ગુરુ બે માધવદાસના ઘરે આવે. ઘરની અંદર ફળિયાની અંદર સરસ મજાનું તુલસીનું ઝાડ, તુલસીના ઝાડ પાસે બેહી અને માધવદાસના ધર્મપત્ની સરસ્વતીબેન ચોખા જોતા હતા. ચોખા જોતા જોતા હીરા હતા એ બધા નોખા કાઢતા હતા. એટલે રાજાએ કીધું, અરે માતાજી તમે ચોખા વીણો છો? તો કે હા, આ ચોખાની અંદર કોઈ કે કાંકરા નાખી દીધા છે. હે કાંકરા? કે હા. રાજા કહે, અરે બેન માતાજી તમે થોડા મૂર્ખ છો. કે કેમ? કે તમે જેને કાંકરા સમજો છો ને, કંકણ સમજો છો ને, એ ખરેખર કંકણ નથી પણ સાચા હીરા છે. જેના માટે ચોર ચોરી કરવા નીકળે, ડકાયત કરે, માણસ ખોટું બોલે, પણ તમે આ હીરા જે નોખા કાઢીને નાખો છો. ત્યારે પોતાના ધર્મપત્ની કહેવા લાગ્યા કે જ્યારે અમારે દુકાન હતી, ધંધા પાણી હાલતા, ત્યારે અમારા માટે એ લક્ષ્મી હતી, પણ હવે એ તમારા માટે હીરા છે, અમારા માટે તો કંકણ જ છે, માટે કંકણને અમે રાખતા નથી. રાજાએ વિચાર કર્યો, પણ તો કંકણ તમે નાખ્યા ક્યાં? એટલે એમના ધર્મપત્નીએ કીધું કે ઘરની પછાડ, ઘરના પછવાડે કચરો છે ને, ત્યાં અમે નાખી આવ્યા છે. રાજાએ જઈને જોયું તો બધા હીરા માણેક ત્યાં પડેલા. રાજા શોભીલા પડી ગયા. ગુરુ સામે જોયું. ગુરુ મરક મરક હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, કા રાજન, ખબર પડી ગઈ ને કે આને કોઈ લોભ નથી, પણ તારી પાસે જે દાન લેતા હતા ચોખાનું, એમાં હીરા માણેક નાખતા હતા, એટલે તને ખોટું ન લાગે એટલે એ તારી પાસેથી દાન દક્ષિણા લઈ લેતા હતા, કાંઈ બોલતા નહોતા. પણ ઘરે આવી અને કંકણને સમજી અને એ બાયણે ફેંકી દેતા હતા. વિચાર કર. માટે હું તને કહું છું કે આવો વૈરાગ કોઈને લાગ્યો નથી અને લાગશે નહીં. માટે હીરાને જે કંકર સમજે, એટલે સંતોએ કીધું છે કે પ્રધાન પાથર માનીએ અને પરસ્ત્રી માત સમાન.
इतना कीजिए हरि नहीं મળે तो तुलसीदास जमीन सियावर रामचंद्र भगवान की जय।